નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે. સંપૂર્ણ માહિતી આપને આ વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોને પૂરો જુઓ. અને હજુ સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોમાં આપણે જોવા મળશું ઓનલાઈન ફોર્મ આવાસ યોજના માટે ક્યાં ભરવા, કેટલી સહાય મળવા પાત્ર રકમ છે ₹1,60,000 સુધી, જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા અને કોને આ લાભ મળશે, તેમજ અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ વિગતે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કેન્દ્ર સરકાર દ્વારા 20મી નવેમ્બર 2016થી કરવામાં આવેલ છે. યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાનું સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. પાત્રતા અને શરતોની વાત કરીએ. આ યોજના હેઠળ લાભાર્થીઓને પસંદગી આવાસની વંચિતતાના પરિણામોના આધારે કરવામાં આવે છે. પાત્રતામાં નોંધાયેલ બાંધકામ શ્રમિકનું કાર્ડ પોતાની પાસે હોવું જોઈએ. લાભ ₹1,60,000 સુધી મળવાપાત્ર છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો લાભાર્થી તરીકેનું નિર્માણ કાર્ડ, મકાનનો ફાળવણી પત્ર, મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા રહેઠાણનો પુરાવો. કાર્ય પદ્ધતિની વાત કરીએ તો બાંધકામ શ્રમિક દ્વારા સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ બાંધકામ શ્રમિક દ્વારા અરજી ફોર્મ સબમિટ કર્યું હોય ત્યારબાદ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી દ્વારા અરજીની ચકાસણી કરીને મંજૂરી કરશે. તે પછી જિલ્લા નિરીક્ષક શ્રી દ્વારા અરજીની ચકાસણી કરીને મંજૂરી કરીને વડી કચેરી ખાતે મોકલાશે. વડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજર દ્વારા અરજી ચકાસણી કરીને GLO શ્રીને મોકલાશે. તે પછી આ ચકાસણી મંજૂર કરવામાં આવશે સચિવ શ્રી દ્વારા. આમ વિવિધ 5 થી 6 તબક્કા પસાર થયા પછી આ મકાન આવાસ યોજનાનું ઘર મળવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના અન્વયે PWS પહેલા જે મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકને કુટુંબ દીઠ એકવાર આ યોજનાનો લાભ આપવામાં આવે છે. નોંધાયેલ શ્રમિક કાર્ડ શરતોની મુખ્યત્વે આજે તમને દેખાય છે સ્ક્રીનમાં તે વિવિધ તમે વાંચી શકો છો. 2 વર્ષથી શ્રમિક નોંધણી ઓછામાં ઓછા હોવી જોઈએ. તેમજ નોંધાયેલ બાંધકામ શ્રમિક પતિ અથવા પત્ની અથવા તેમના કુટુંબીજનમાંથી કોઈપણ નામે જમીન, મિલકત, મકાન હોવું જોઈએ નહીં. જરૂરી દસ્તાવેજો તમને અહીં દેખાય છે: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રહેઠાણનો પુરાવો, મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર, સ્થાનિક મહાનગરપાલિકાનું ટેક્સ બિલ, નાનાજી સોગંદનામું, લાભાર્થી તરીકેનું નિર્માણ કાર્ડ, મકાનનો ફાળવણી પત્ર. તેમજ ઓફિશિયલી PM આવાસ યોજનાની વેબસાઇટ પર જઈ તમે આ માટે ફોર્મ ભરી શકો છો. અને આવી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.